ઉજવણું હોય એટલે ગોવણિયુંને ફરાળ કરાવવાની હોય તો જો પગને એવું ધોવે છે. થાળીમાં બધું જો સરસ મજાનું ફરાળ બધું મેટ્યું છે નહીં માસી? અવારના દોડાદોડ કરતા હતા કયો તો સરસ મજાની જો આપણે થાળીઓ તૈયાર કરી નાખી છે. તો હાલો હવે ગોવણિયુંને ફરાળ કરાવી દઈશું. આપણે જો ગોવણિયુંએ ફરાળ કરવા બેહાડી દીધા અને અમારે નેન્સી બેન જો ગોવણિયુંને જે કાંઈ દેવાનું હોય એ સરસ મજાનું જો તૈયાર કરે છે. ઘણા દિવસ પછી આપણે જો સુરજ દાદાને બ્લોગમાં લીધા છે. પાકી ગયા સીબડા ઓલો જો રાધે રાધે જો કરે જો રાધે. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠેર. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજ છે ફૂલકાંજણીનું વ્રત અને અમારે નેન્સી બેન રહ્યા છે ફૂલકાંજણીનું વ્રત. તો આપણે મહાદેવે જાવી છીએ એની આરે પૂજા કરવા અને એને ઉજવણું હતન છે એટલે એની મમ્મી તો અત્યારમાં જ બધું રાંધવા મીડા છે. ગોવણીઓને શું કહેવાય કે ફરાળ કરાવવાની હોય એટલે. તો હવે આપણે જાવી છીએ મહાદેવના મંદિરે. તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. મંદિરે નાખી પૂજા કરીને બી આવ્યા છીએ અને અમારે નેન્સીને છે ઉજવણું તો ગોવણિયુંને જમાડવાનું છે. શું કહેવાય કે ફરાળ, આમાં તો ફરાળ કરવાની હોય, જમવાનું ન હોય. તો ગોવણિયુંને હવે ફરાળ કરવા બેહાડી દે. તો આ બાજુ અમારે નેન્સી બેન જો ગોવણિયુંના પગ ધોવાનું કામકાજ ચાલુ છે. ફૂલકાંજણી વ્રતનું ઉજવણું હોય એટલે ગોવણિયુંને ફરાળ કરાવવાની હોય તો જો પગને એવું ધોવે છે.
એક અમારે નયન જો ગોવણો પરાયણે પગ ધોરાવે છે નેન્સી દીદી પાસે. અમારે નેન્સીએ જો ગોવણીઓના પગ ધોઈ નાખ્યા છે અને હવે ગોવણીઓને ફરાળ કરવા બેહાડી દઈશું આપણે. તો અમારા માસી જો બધું મીંડા છે દેવા, કેમ કે ફરાળ કરાવવાની હોય એટલે થાળીમાં બધું જો સરસ મજાનું ફરાળ બધું મીટ્યું છે. નહીં માસી? અવારના દોડા દોડ કરતા હતા કયો તો સરસ મજાની જો આપણે થાળીઓ તૈયાર કરી નાખી છે. તો હાલો હવે ગોવણીઓને ફરાળ કરાવી દઈશું. આપણે જો ગોવણીઓએ ફરાળ કરવા બેહાડી દીધા અને અમારે નેન્સી બેન જો ગોવણીઓને જે કાંઈ દેવાનું હોય એ સરસ મજાનું જો તૈયાર કરે છે. ડીસું, ચાંદલા, નખરંગીન બધી સરસ મજાની બધી વસ્તુ લીધી છે એ બધી જો તૈયાર કરે છે ગોવણીઓને દેવા માટે. તો આપણે જો વાળું પાણીનું રાંધીને અને આ બાજુ પડા બાજુ હેલા જાય છે અને સુરજ દાદા થોડા ઘણા રહ્યા છે હાથમાં નથી જો સામે કણે તમને દેખાતા હશે. ઘણા દિવસ પછી આપણે જો સુરજ દાદાને બ્લોગમાં લીધા છે. નકર તો સવારમાં ઉગતા દીના જ આપણે સુરજ દાદાને પ્રણામ કરવા હાટું શૂટ કરતા હોય, પણ હમણાંથી તો કાંઈ દેખાતા જ ન હોય અને આપણે સવારમાં કાંઈ શૂટ કરતા નથી, ક્યારેક જ કરવી છીએ. અને આ બાજુ જો માંડવી કે સરસ મજાની થઈ ગઈ છે બધી બાજુ. હું તે આ 2 દીથી કાંઈ આવી નથી બહુ આગે લગીને, તો સરસ મજાના જો પાટલા હતા ને પડી ગયા છે. માંડવી હારી થઈ ગઈ છે બે સાઈડ. અને આ કાક જો હર્ષિલ ને બે શું કરતા છે એ પડામાં ગયા એટલે મને એમ થયું કે લે ને હું જાઉં પડામાં શું કરે છે. તો જો આવી માંડવી થઈ ગઈ છે, સરસ મજાના પાટલા પડી ગયા છે. સુરજ દાદા જોઈને તો આમ જો કંઈક નવીન જ લાગે છે, કેમ કે હમણાંથી તો સુરજ દાદા જોયા જ નથી એવું થાય છે. અને આ કાક જો હર્ષિલને જો ટકો ખાલી દેખાય છે, એ તો દેખાતોય નથી. આપણે જો આ બીજી માંડવી પહોંચી ગયા, આમાં થોડીક મોડી માંડવી છે. અને આ કાક છોડ જો શેનો હોય છે, ઝાયરનો હોય છે. આપણે ઉનાળે આમાં ઉનાળું ઝાયર હતી અને આ શું કાક સીબડા પાકી ગયા હોય ને એમ મેળાસ ગોતવાસ તેમ જો પાકી ગયા સીબડા. ઓલો જો રાધે રાધે કરો. રાધે રાધે કરો હર્ષિલ, રાધે રાધે કરતો. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશો. તો આપણે જો હર્ષિલભાઈ તેડી પડામાં વ્યવસ્થિત આટો મારી થયા છે કે નહીં, તો પણ આપણે આમાં આટો હાલ્યા આવતા હતા તે આપણા આ કટકીમાં જે માંડવી છે એમાં એક વેલો ભરાઈ ગયા. એક વેલો છે ને માંડવીમાં કે આમાં ચીપડા ભવાય ને હાથીને હાલે ને એવું થાય તો એ તૂટી જાય ને એવું થાય. એટલે આપણે આમાં ન હોય, પણ તમે આ નીંદવા અમે રાખી દીધું છે. બોલો. મેં રાખ્યો નીંદવામાં, મારો સાહસ છે. અને આમાં હાથી નો હાલે કા? હવે આમ હાથી નો હાલે ને, કારણ કે હર્ષિલ જો પાંદડું ખાઈ ગયું, બારું કાઢ્યું. સીબડામાં આવ્યો છે પણ હજી નથી આવ્યા, કણકા આવ્યા છે ને ફૂલ જે ઉગડ્યા છે. ફૂલ ઉગડ્યા છે એમને. આપણે જ્યાં રાધે રાધે કરે છે. પાળો પાટે કર્યું છે ના પાળે આવ્યા છે એ ના મેં થોડોક પાળો વાઢ્યો છે ને થોડોક બાકી છે ને એવું છે. એમાં સીબડા આવવા મળે છે કે થવા મળે છે? ના ના હો, હજી સીબડા એમ વાવ્યા ભેગા તરત થોડા આવવા મળે કે. ઘણો ટાઈમ થયો કણકા મળી છે આવવા મળે. રાધે રાધે કરે છે ને હું હામાં કેમેરો કરું કે બંધ થઈ જાય. રાધે રાધે કહી દો એ મોઢા નાખ્યું કરતો રાધે રાધે કરતો એને મજા આવે જો કરે જો રાધે રાધે. એને ખબર પડે છે રાધે રાધે એમાં જો એને એમ કેવી રાધે રાધે કરો રાધે રાધે. મીડાને કેમ કાંઈક ખાવું હોય એમ આવી ગયો છે. આપણે પડામાં આવીને એટલે તરત જ પડામાં આવે છે. આમથી સેટ જોવો ને તો કૂતરું દેખાય નહીં, માંડી એવડી મોટી થઈ ગઈ. અને આપણે વસારમાં બેઠા ના બાજુ એન મુંડાને જ ખાલી દેખાતું. હમણાં ઓલી બાજુ હું હતી ને, ઓલી બાજુથી જોતી હાલી આવતી હતી ને તો ખાલી ટકો જ દેખાતો કા. રાધે રાધે રાધે. હાલ ચાલો એને તેડે પછી અકણો નહીં રે એટલે કીધું આપણે ભલે ને હેઠો બેઠો. કા મછલી નથી કવડતી ને એને? મસ્તી તો નથી એટલી નકર તો આપણે આ શું કહેવાતું છે?
આ માંડવી છે ને બહુ બિયારણ હંગરે નહીં ગમેરેલી નથી તે ઈ આ કાક આવું કારેલી જો કારેલી હોય ને તો કડવી બાઈસ આવતી હોય તને હું ખબર કારેલી છે મને ખબર હોય ને ના રે તારી કરતા મેં જાજી દિવાળી જોયેલી છે. માર કરતા 2 દિવાળી વધારે જોઈ હા એમ બે તો બે જોયેલી જ છે ને એમ બે વધારે દિવાળી જોઈ એમાં તો આપણે જાગરણ કરવાનું છે એવું છે કબડ્ડી રમવાનું છે ખોખો રમવાનું છે એવું છે ખોખો રમેલા છો તમે કોઈ દી? નહીં તો ત્યારે લે બીજું હું હવે મારે પાસે પાછો હેઠો ઉતરવા કરે છે ઘરે પાછો તેડી લ્યો ને એમ પાછું કરવાનું ચાલુ રાખીએ કાં આજ રમવાનું છે કબડ્ડી રમવાનું છે ખોખો રમવાનું છે હોકી રમવાનું છે હોલ કામડો નથી રમવાનું કોને કહેવાય હોલ કામડો ખબર છે તમને? ના ના મને નથી ખબર અમે છે ને બહુ નાના હતા ને ત્યારે રમતા હતા છે પીપર ઉપર છે ને આમ નીચે નીચે હાલ્યા જાવી જેની ઉપર દા હોય ની પાછળ આવે અધર ને અધર સડી જાય પછી ડાયલું નીચી હોય ને ત્યાંથી ઉતરી જાવી કુંડાળું હોય એમાં પછી થપ્પો કરવા જવાનું હોય એવું બધું હોય એવો એને કહેવાય હોલ કામડો. અને હવે પછી હર્ષિલભાઈ ઉતાવળા થાય છે આપણે ઘરે જવા માટે કા નેન્સી ને આપણે જાગરણ કરાવવાનું છે. હા 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 તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.